નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે સંસ્કૃત વિષયમાં પદ્ય વિભાગ એમાં લેસન નંબર 1 વેદામૃતમનો આજે અભ્યાસ કરીશું. હવે આપણે તેનો થોડો પરિચય મેળવી લઈએ. જો સંસ્કૃત ભાષામાં વૈદિક સાહિત્ય સૌથી પ્રાચીન ગણવામાં આવે છે. તેના 4 વિભાગો છે. જુઓ, સંહિતા, બ્રાહ્મણ ગ્રંથ, આરણ્યક અને ઉપનિષદ. આ તમારા ખાલી નોલેજ માટે છે, એટલે તમે ધ્યાન રાખજો. હવે આપણે ઉપનિષદોને આમાં વેદાંત તરીકે ઓળખવામાં આવે છે કે વેદોનો અંત સૌથી છેલ્લે આવતા હોવાથી તેમને વેદાંત કહેવામાં આવે છે. હવે જો આપણા પ્રસ્તુત જે લેસન છે એમાં 4 પ્રકારો આપવામાં આવ્યા છે. જે આપણા શ્લોકો છે એ વેદોમાંથી લેવામાં આવે છે. આપણા 4 વેદો છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એમાંથી આપણે ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદના જ 6 શ્લોકો મૂકવામાં આવ્યા છે. એમાં એ ભાગ પાડેલા છે, જેમ પ્રણામાંજલિ, પ્રાર્થના, સંકલ્પ અને વેદોપદેશ. આ રીતે અલગ અલગ ભાગ પાડીને શ્લોકો મૂકવામાં આવેલા છે. હવે એમાં જુઓ કે પ્રણામાંજલિમાં શું કહેવામાં આવે છે કે એના 2 શ્લોકો છે, જેમાં જ્યેષ્ઠ બ્રહ્મ જે પરમ તત્વ છે એને નમસ્કાર કરવામાં આવ્યા છે. પછી છે પ્રાર્થના. પ્રાર્થનામાં પણ 2 શ્લોકો આવેલા છે. તો પ્રાર્થના કેમ કરવામાં આવી છે? ભગવાનને પ્રાર્થના કરી છે કે આપણે જે પુરુષાર્થ, આપણે જે મહેનત કરીએ છીએ અને એમાંથી જે ખૂટતી શક્તિ હોય, પુરુષાર્થ કરતા આપણી પાસે જે ખૂટતી શક્તિ હોય એ આપણે ભગવાન પાસે માગીએ છીએ. મતલબ આપણને વધારે શક્તિશાળી બનાવે, કોઈને મારવા માટે એવું નહીં, પણ આપણે સમર્થ બનીએ, સારા માણસ બનવા માટે. એની માટે ભગવાન પાસે સહાયતા માગે છે, મદદ માગે છે, અને એની માટે પ્રાર્થના કરી છે. હવે આપણે આગળ જોઈએ તો સંકલ્પ. આપણે શું સંકલ્પ લેવાનો છે એની વાત કરી છે. તો જુઓ, મનને, પોતાનું જે મન છે એને કલ્યાણકારી સંકલ્પવાળું બનાવવાની શુભેચ્છા વ્યક્ત કરી છે. અને છેલ્લે છે વેદોપદેશ, કે આ વેદોમાંથી આપણને શું ઉપદેશ મળે છે એની વાત કરવામાં આવી છે. તો આ વેદોમાંથી આપણને છેલ્લે એ ઉપદેશ મળે છે કે માનવ માત્રને પોતાની પાસે અન્ન જે રહેલું છે તે વહેંચીને ખાવાનો બોધ આપવામાં આવે છે. મતલબ એ વસ્તુ આપણને સમજાવવામાં આવી છે, અને આ જ વસ્તુ આપણે આ શ્લોકોમાં શીખવાની છે. હવે આપણે શ્લોક તરફ જઈશું. જુઓ, આમાં સૌથી પહેલાં પ્રણામાંજલિના 2 શ્લોકો છે. હવે જો હું શ્લોક વાંચું એના પહેલાં હું તમને એક વસ્તુ સમજાવી દેવા માગું છું કે આમાં જો એક ઊભી અને આમ આડી એ બધી લીટીઓ આપેલી છે. તો તમને થશે કે શ્લોક પૂર્તિમાં જો શ્લોકો આવે તો તમારે આવું બધું લખવું કે નહીં, અને કન્ફ્યુઝ થઈ જાઓ. તો એવું કંઈ છે નહીં એમાં. આ માત્ર તમારી સમજૂતી માટે છે કે સ્વર 3 પ્રકારના છે: ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. એમાં જે ઊભી લીટી આપવામાં આવી છે, જો અમે રાઉન્ડ કરેલું છે, તેને સ્વરિત તરીકે ઓળખવામાં આવે છે, અને જે આડી લીટી છે એને અનુદાત્ત તરીકે ઓળખવામાં આવે છે. અને ઉદાત્ત માટે કોઈ પણ ચિહ્ન આપવામાં આવતું નથી. આ માત્ર વેદોનો જે ઉચ્ચારણ, આપણે શ્લોકોનું ઉચ્ચારણ કરીએ ને ત્યારે ઉપયોગી થાય એની માટે જ છે. તમારે શ્લોક પૂર્તિમાં જ્યારે શ્લોકો આવે યા તમે નોટ્સ બનાવો ત્યારે શ્લોક લખો ત્યારે તમારે આ બધી લાઈનો કરવાની કોઈ જરૂર નથી. જેમ આપણે નોર્મલી શ્લોક લખીએ છીએ એ પ્રમાણે જ તમારે શ્લોકો લખવાના રહેશે. હવે જો પહેલાં શ્લોકની પાછળ તમને લખ્યું છે કે અથર્વવેદ 10:7:32. તો આ બધું શું છે? તો જો એનો મતલબ એ થાય છે કે આ શ્લોક આપણા અથર્વવેદના 10મા કાંડના 7મા સૂક્તનો 32મો મંત્ર, મતલબ 32મો શ્લોક છે. આ તમારી સમજૂતી માટે છે. અને કદાચ ક્વેશ્ચનમાં પણ પૂછી શકે કે શ્લોક મૂકીને કહ્યું હોય કે આ શ્લોક કયા વેદમાંથી લેવામાં આવ્યો છે, કે કયું સૂક્ત છે અથર્વવેદનું, કે કયું કાંડ છે, કે કયો શ્લોક છે, કે કયો મંત્ર છે, એવું બધું ગમે તે કરીને ક્વેશ્ચન મૂકી શકાય. તો તમારે એ વસ્તુનું ધ્યાન રાખવું. હવે આપણે આ શ્લોકનું ભાષાંતર તરફ જઈએ. મેં દરેક શ્લોકો પૂરા થાય એના પછી ભાષાંતર સાથે મૂકેલું જ છે. તો એ ભાષાંતર તમારે એ પ્રમાણે જોઈ લેવું અને નોટ્સમાં ઉતારી લેવું. બરાબર? તો સૌ પ્રથમ તમારે નોટ્સ લખો ત્યારે સૌથી પહેલાં તમારે શ્લોક લખવાનો, પછી એના શબ્દાર્થ લખવાના, અને પછી એનું ભાષાંતર લખવું. આ પ્રમાણે તમારે સ્ટેપ બાય સ્ટેપ લખવાનું રહેશે. હવે જો આપણો પહેલો શ્લોક હું વાંચું છું કે યશ્ય ભૂમિ પ્રમાંતરિક્ષમુતોદરમ દિવમ યચશ્ચરે મૂર્ધાનમ તસ્મૈ જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ. આપણે આ
પહેલો શ્લોક વાંચું છું. તો જુઓ, યશ્ય મતલબ જેની, જે બ્રહ્મની વાત કરવામાં આવી છે એની વાત કરી છે આપણને. પછી ભૂમિ મતલબ ધરતી, પૃથ્વી. પછી પ્રમા, પ્રમા મતલબ કે બોધ, યથાર્થ જ્ઞાનનું સાધન, ઓળખ. અંતરિક્ષ મતલબ પૃથ્વી અને દ્યુલોક વચ્ચેનો જે આકાશીય ભાગ છે એ સ્વતંત્ર લોક આવેલો છે, તેને અંતરિક્ષ તરીકે ઓળખવામાં આવે છે. મતલબ આપણે શોર્ટમાં આપણી ભાષામાં એને આકાશ એવું કહીએ છીએ. પછી ઉદરમ, ઉદરમ મતલબ પેટ. પછી દિવમ, દિવમ મતલબ સ્વર્ગ, દ્યુલોક કહેવામાં આવે છે. પછી મૂર્ધાનમ, મૂર્ધાનમ મતલબ મસ્તક, માથું આપણું. તસ્મૈ તેને, જ્યેષ્ઠાય, હવે જ્યેષ્ઠાય મતલબ સૌથી મોટા, જ્યેષ્ઠ. એની સામે સૌથી નાનાને શું કહેવાય છે? અનુજ. સૌથી મોટો જ્યેષ્ઠ, મોટા ભાઈને આપણે જ્યેષ્ઠ ભાઈ કહી શકીએ, નાનાને આપણે અનુજ કહી શકીએ. તો બ્રહ્મણે નમઃ મતલબ બ્રહ્મ, પરમ તત્વ, બ્રહ્મ. નમઃ મતલબ અમારા નમન થાવ, કે હું પ્રણામ કરું છું, હું વંદન કરું છું, એવો મતલબ થાય છે. હવે આપણે એનું ભાષાંતર જોઈ લઈએ. તો જુઓ, ભૂમિ જેના યથાર્થ જ્ઞાનનું સાધન છે, અંતરિક્ષ જેનું ઉદર છે, તથા દ્યુલોકને જેણે પોતાના મસ્તક પર ધારણ કર્યો છે, તે જ્યેષ્ઠ બ્રહ્મને અમારા નમન થાવ, વંદન થાવ. હવે જો એને સમજાવું તમને હું, કે ભૂમિ જેના યથાર્થ જ્ઞાનનું સાધન છે, મતલબ ભૂમિ પાસેથી આપણે બોધ લેવાનો છે. ભૂમિ મતલબ પૃથ્વી, ધરતીમાં આપણી, કે એની જેમ આપણે સહનશીલ બનવાનું છે, કે જેમ એ સારા ખરાબ બધા જ માણસોનો બોજ ઉપાડે છે, એ પ્રમાણે આપણે પણ બધાને સહન કરવાનું છે. પછી આગળ, અંતરિક્ષ જેનું ઉદર છે, મતલબ અંતરિક્ષ જેવડું પેટ રાખવાનું છે. મતલબ મોટું પેટ રાખો, મોટું પેટ બનાવો એવું નહીં, પણ મોટું પેટ રાખો. મતલબ કોઈ પણ તમને કંઈ પણ કહી જાય છે તો સામે વળતો જવાબ આપવો જેવું જરૂરી નથી, બધું જ મનમાં રાખો. એટલું મોટું પેટ બનાવો, મતલબ સહનશક્તિ વધારવાની વાત કરી છે. પછી આગળ, દ્યુલોકને જેણે પોતાના મસ્તક પર ધારણ કર્યો છે. દ્યુલોક મતલબ સ્વર્ગ, સ્વર્ગ જેના માથા પર રહેલું છે, મતલબ બહુ સુખ સંપત્તિવાળો છે. તે જ્યેષ્ઠ બ્રહ્મને અમારા નમન થાવ, એવા પરમ તત્વ, પરમ બ્રહ્મની વાત કરી છે, કે એને હું વંદન કરું છું, નમન કરું છું, એવી વાત કરવામાં આવી છે. હવે જુઓ, પ્રણામાંજલિનો બીજો શ્લોક છે. પ્રણામાંજલિ મતલબ બે હાથ જોડીને હું વંદન કરું છું, એવો મતલબ થાય છે. અને આપણે આ બંને શ્લોકોમાં એ રીતે વંદન કરવાની જ વાત છે. હવે જો આપણો બીજો શ્લોક, તો આ પ્રમાણે આની તમને ખબર પડી ગઈ હશે કે અથર્વવેદના 10મા કાંડના 7મા સૂક્તનો 33મો શ્લોક છે. તો હવે એ પ્રમાણે જુઓ બીજો શ્લોક. યશ્ય સૂર્ય ચક્ષુ ચંદ્રમાચ પુનર્ણવ અગ્નિ અચક્રે યાસ્યમ તસ્મૈ જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ. તો જુઓ, ચક્ષુ મતલબ આંખ, બરાબર. પછી જુઓ, પૂર્ણન્વ મતલબ પુનઃ પ્લસ નવઃ, નવઃ મતલબ નવીન થતું. જેમ ચંદ્ર માટે આ શબ્દ વાપરવામાં આવે છે, કે વારંવાર નવીન થતું. મતલબ આપણે શુક્લ પક્ષ, કૃષ્ણ પક્ષ એવું જોઈએ છીએ, કે પૂનમ મોટો ચંદ્ર થાય છે, પછી નાનો 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 થતો જાય. અમાસના દિવસે બિલકુલ ચંદ્ર દેખાતો નથી, પછી પાછો એકમ, બીજ, ત્રીજ એ પ્રમાણે આવે છે, અને પછી પૂનમ આવે ત્યારે મોટો 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 થતો જાય. એ પ્રમાણે નાનામાંથી મોટો થાય, મોટામાંથી નાનો નાનો થતો જાય. એટલે દરરોજ નવીન થનારો, દરરોજ એનું રૂપ અલગ અલગ હોય છે, એટલે એને નવીન થનારું કહ્યું છે. એ પ્રમાણે જુઓ, આસ્યમ મતલબ મુખ. હવે એનું આપણે ભાષાંતર જોઈશું. જુઓ, સૂર્ય તથા વારંવાર નવીન થનારો ચંદ્રમા જેના નેત્રો છે, જેણે અગ્નિને પોતાનું મુખ બનાવ્યું છે, તેવા જ્યેષ્ઠ બ્રહ્મને અમારા નમન થાવ, વંદન થાવ. મતલબ જો સૂર્ય અને વારંવાર નવીન થનારો ચંદ્રમા, મતલબ સૂર્ય અને ચંદ્રને નેત્રો કયા છે, જેની આંખો છે એવું કહ્યું છે. અને અગ્નિને જેણે પોતાનું મુખ બનાવ્યું છે, તે એવા પરમ બ્રહ્મને આપણે વંદન કરીએ છીએ. પરમ બ્રહ્મ મતલબ જેનું કોઈ નામ નથી, જેનો કોઈ આકાર નથી, કે ભગવાન વિષ્ણુ, ભગવાન શંકર, ભગવાન કૃષ્ણ, રામ એવું બધું નહીં.
જેનું કોઈ નામ જ નથી, જે ભગવાન, આ બધા ભગવાન જેવા આપણે કયા છે એ જેનું ધ્યાન ધરે છે એવા પરમ તત્વની વાત કરી છે, જે નિરાકાર છે, અને એ પરમ તત્વને આપણે વંદન કરવાના છે. હવે આપણે આગળના શ્લોકો તરફ જઈશું. જુઓ, પ્રાર્થના કરવાની છે. હવે પ્રાર્થના કેવી રીતે કરવાની છે તો એને માટે પણ 2 શ્લોકો આપેલા છે. જુઓ, આમાં પણ ઋગ્વેદના બીજા મંડળના 21મા સૂક્તનો 6ઠ્ઠો શ્લોક છે આ. તો એમાં જોઈ લઈએ આપણે. તો ઇન્દ્ર શ્રેષ્ઠાની દ્રવિણાની દેહી ચિતિમ દક્ષસ્ય સુભગત્વમ સ્મે પોષમ રૈણામરિષ્ટિમ તનું નામ સ્વાદમાનમ વાચ સુદીનમ ત્વમહ્યમ. તો જો આમાં શું કહે છે કે ઇન્દ્ર ભગવાનને સંબોધીને સ્તુતિ કરવામાં આવી છે. કેવી સ્તુતિ કરી છે, કેવી પ્રાર્થના કરી છે કે દ્રવિણાની મતલબ દ્રવ્ય, ધનની વાત કરી છે. તો દેહી મતલબ આપો અમને, પછી રૈણામ, રૈણામ મતલબ પણ ધન થાય છે. જો પછી તનુનામ, તનુનામ મતલબ શરીરના અંગોની વાત કરી છે. સ્વાદમાનમ મતલબ સરસતા, મધુરતા એની વાત કરી છે. અહ્યામ મતલબ દિવસ, ને સુદીનત્વમ અહ્યામ મતલબ સારા દિવસોની વાત કરી છે. અહ્યમ મતલબ દિવસ થાય, યાદ રાખજો. હવે જો આપણે એનું ભાષાંતર જોઈ લઈએ. તો ઇન્દ્રદેવને સંબોધવાના છે કે હે ઇન્દ્રદેવ, અમને અતિશય ઉત્તમ પ્રકારના ધન આપો, અમારામાં કર્મ નિપુણતાની પ્રસિદ્ધિ તથા સૌભાગ્યને ધારણ કરાવો, તમે આપેલા ઐશ્વર્યની વૃદ્ધિ તથા શરીરની નિરોગીતા આપો, અમને વાણીની મધુરતા અને સારા દિવસો પ્રદાન કરો. તો જો શું કહે છે કે અમને અતિશય ઉત્તમ પ્રકારના ધન આપવાની, મતલબ જે સારું ધન છે એ આપો અમને. પછી અમારામાં કર્મ નિપુણતાની પ્રસિદ્ધિ કરાવો, મતલબ અમે કર્મમાં નિપુણ બનીએ, મતલબ આપણે કામ કરવા નિપુણ બનીએ, એને લાયક બનીએ, એની માટે પ્રસિદ્ધિ આપો એની વાત કરી છે. ઐશ્વર્યની વૃદ્ધિ મતલબ અમારામાં પાસે જે ઐશ્વર્ય રહેલું છે, જે ધન સંપત્તિ છે એની વૃદ્ધિ કરાવો, અને ખાસ શરીરની નિરોગીતા આપો. મતલબ જો કહેવત છે કે પહેલું સુખ તે જાતે ન રહ્યા. જો તમે શરીરથી સુખી હશો તો બાકી બધું જ તમારું સારું થવાનું છે. જેમ આપણી પાસે બહુ બધી ધન સંપત્તિ છે, ઘણી બધી છે, પણ જો આપણે શરીરથી સુખી નથી તો આપણા માટે એ કંઈ કામનું છે નહીં. મતલબ ભગવાન પાસે સૌથી પહેલાં આપણે શરીરની નિરોગીતા માગવાની છે, અને આ જે સમય ચાલી રહ્યો છે એ પ્રમાણે તો ખાસ, અને છેલ્લે તો વાણીની મધુરતા અને સારા દિવસો પ્રદાન કરો એવી પ્રાર્થના કરી છે. તો વાણીમાં મધુરતા લાવવાની જરૂર છે બધાએ, વાણીમાં મીઠાશ જરૂરી છે. તો એ પ્રમાણે અને સારા દિવસો પ્રદાન કરો એની વાત કરી છે. તો જો વાણીની મધુરતા માટે હું તમને એક સમજૂતી આપું કે જો આપણે કોઈ માણસ અડધું ડાયું અડધું ગાંડું છે, તો આપણે એને જઈને એમ કહીશું કે તું 50% ગાંડો છે, તો એને કેવું ખોટું લાગે કે હવે મને ગાંડો કયો. એ નહીં સમજે કે 50% ડાયો તો હું થઉં છું ને, એવું એને નહીં લાગે. પણ શું થાય એને કે 50% ગાંડો કયો એટલે આપણી જોડે ઝઘડો કરશે, આપણી વાત એને ગમશે નહીં. પણ જો તમે એને જઈને એમ કહેશો કે તું 50% ડાયો છે, મતલબ ઓટોમેટિક એ 50% ગાંડો તો થઈ જ જાય છે, પણ છતાં એને શું લાગે કે હા મને તો 50% ડાયો કયો, મતલબ એ ખુશ થઈ જશે તમારી ઉપર. આ જ વસ્તુ આમાં સમજાય છે કે વાણીની મધુરતા લાવો. હવે જો આપણે આગળનો શ્લોક જોઈએ પ્રાર્થનામાં, જે બીજો શ્લોક છે. તો આમાં પણ જુઓ, તો યજુર્વેદના 32મા અધ્યાયનો 15મો શ્લોક છે. તો એમાં જોઈ લઈએ આપણે. તો મેધામ વે વરુણો દદાતુ મેધામ અગ્નિ પ્રજાપતિ મેધામિન્દ્રચ વાયુચ મેધામ ધાતા દદાતુ ને સ્વાહા. મતલબ હે વરુણદેવ, જો વરુણદેવને પ્રાર્થના કરી છે. તો મેધામ મતલબ બુદ્ધિ, પ્રજ્ઞા, મેં મતલબ અમને, વરુણો મતલબ વરુણ ભગવાનની વાત કરી છે. દદાતુ મતલબ આપો, ધાતા મતલબ ધારણ કરાવો,
અને સ્વાહા જે આપણે હોમ હવન જ્યારે કરીએ છીએ અને જ્યારે દેવોને આહુતિ આપીએ છીએ ત્યારે જે બોલાતો શબ્દ છે એ સ્વાહા, મતલબ આહુતિ આપતા આપણે આ શબ્દનું ઉચ્ચારણ કરીએ છીએ. તો જો હવે આપણે એનું ભાષાંતર જોઈએ. તો હે વરુણદેવ, હે પ્રજાપાલક અગ્નિદેવ, અમને ઉત્તમ પ્રકારની બુદ્ધિ આપો. હે ઇન્દ્ર અને વાયુદેવ, હે ધારણ કરતા પરમાત્મા દેવ, અમને શ્રેષ્ઠ બુદ્ધિ પ્રદાન કરો. એને માટે આહુતિઓ સમર્પિત છે. મતલબ આપણે બધા દેવોને ભેગી આહુતિ આપીએ છીએ અને શું માગીએ છીએ? ઉત્તમ પ્રકારની બુદ્ધિ, શ્રેષ્ઠ બુદ્ધિ અમને આપો. એટલે બુદ્ધિ તો બધાની પાસે છે, પણ ઉત્તમ પ્રકારની બુદ્ધિ આપણે ભગવાન પાસે માગવાની છે, જેની આપણને જરૂર છે. અને હવે આપણે આગળના શ્લોકો જોઈશું. જો હવે ત્રીજું સંકલ્પ. સંકલ્પમાં એક જ શ્લોક રહેલો છે. એક જ મિનિટ. જો સંકલ્પનો શ્લોક, એમાં યજુર્વેદના 34મા અધ્યાયના 6થો શ્લોક છે. અને એ શ્લોકનો આપણે જો હું વાંચું છું. સુસારથિરસ્વાનિવ યન્મનુષ્યાન્ને નિયતે યશુભી વાર્જિન ઇવ યદ પ્રતિષ્ઠમ યદ જીરમ જવિષ્ઠમ તન્મે મનસિવ સંકલ્પમસ્તુ. તે મારું મન શુભ સંકલ્પોવાળું બનો. સંકલ્પ કરવાનો છે. હવે જો કેવો સંકલ્પ કરવાનો છે કે સુસારથિર મતલબ સારો, સારથી. અશ્વાન મતલબ ઘોડો. વાજિનઃ મતલબ ઘોડાઓ થાય. વાજિનઃ અશ્વ, આ બધા પર્યાયવાચી શબ્દો થાય. નિયતે મતલબ લઈ જાય છે. યત પ્રતિષ્ઠમ, યત પ્રતિષ્ઠમ મતલબ હૃદયમાં પ્રતિષ્ઠિત થયેલું, હૃદયમાં રહેલું. અજીરમ, અજીરમ મતલબ જીર્ણ થયેલું. જીર્ણ ન થનારું, હંમેશા યુવાન, નવીન થનારું. જવિષ્ઠમ મતલબ અત્યંત વેગવાન. અને તન્મે મનસિવ સંકલ્પમસ્તુ, મનઃ મતલબ તન્મે તે મારું મદ શુભ સંકલ્પવાળું બનો. એનું ભાષાંતર જોઈએ કે જેમ કુશળ સારથી ઘોડાઓને દોરે છે તેમ મન મનુષ્યોને દોરે છે. સારો સારથી જેમ લગામોથી ઘોડાને કાબૂમાં રાખે છે તેમ મન મનુષ્યોને અંકુશમાં રાખે છે. હૃદયમાં રહેલું જે સર્વદા યુવાન અને અતિશય વેગવાન છે તે મારું મન શુભ સંકલ્પોવાળું બનો. જો આપણું મન કંટ્રોલમાં રાખવાની એ વાત કરી છે. તો જો એની માટે એક્ઝામ્પલ આપ્યું છે, જેમ કુશળ સારથી હોય એ જેમ ઘોડાઓને કંટ્રોલમાં રાખે છે, કે એ પોતે નક્કી કરે છે કે ઘોડાઓને ક્યાં લઈ જવા છે. ઘોડાઓ નક્કી નથી કરતા. એમ આપણે પણ આપણા મનુષ્યના જે આપણું અંદર રહેલું મન છે એને કાબૂમાં રાખવાનું છે. જેમ સારથી લગામથી ઘોડાને કાબૂમાં રાખે છે તેમ મન મનુષ્યોને અંકુશમાં રાખે છે. અને એ જ મનને આપણા જે હૃદયમાં રહેલું આપણું મન છે તે હંમેશા યુવાન અને વેગવાન રહે તેવી પ્રાર્થના કરી છે. પણ કેવું મન આપણું કે શુભ સંકલ્પવાળું, સારું મન. એમ નહીં કે અહીંયા જો આપણું મન વેગવાળું છે, એની ક્યાંય કોઈ કંઈ અડચણ નથી. આપણે અહીં બેઠા છીએ અને બેઠા બેઠા આપણે અમેરિકા પણ પહોંચી જઈએ છીએ. એટલું સ્ફૂર્તિવાળું છે, એટલું વેગવાન છે. પણ આપણે આપણા મન પર કંટ્રોલ રાખવાનો છે અને એને શુભ સંકલ્પવાળું બનાવવાનું છે. કે આપણો જે ધ્યેય છે, કે અત્યારે તમારા લોકોનું ધ્યેય છે સારું ભણવાનું, સારું રિઝલ્ટ લાવવાનું, તમારું સારું ફ્યુચર બનાવવાનું. તો એ ધ્યેય ઉપર તમે કોન્સન્ટ્રેટ કરી શકો અને એની માટે તમારે સંકલ્પ લેવાનો છે કે આ મારું મન શુભ સંકલ્પોવાળું બનો. અને મનને કંટ્રોલમાં રાખવાનું છે ખાસ. હવે આપણે છેલ્લો શ્લોક જોઈએ, વેદોપદેશ. હવે જો વેદોપદેશ તો શું ઉપદેશ આપે છે આપણને? તો એ પણ ઋગ્વેદમાં જો ઋગ્વેદના 10મા મંડલના 117મા સૂક્તનો 6થો શ્લોક છે. તો મોગ મન્નમ વિંદતે અપ્રચેતા સત્યમ બ્રબીમી વદયિત સતસ્ય નાર્યમણમ પુષ્યતિ નો સખાયમ કેવલાદો ભવતી કેવલાદી. તો જો અપ્રચેતા મતલબ
જેના મનમાં દાન કરવાનો કોઈ વિચાર નથી આવતો એવો અદાતા. મોઘમ મતલબ વ્યર્થ. વિંદતે મતલબ મેળવે છે. સત્ય મતલબ સાચું અને બ્રવીમી મતલબ કહું છું. પછી જો વધમ મતલબ વધ. અર્યમણમ મતલબ અર્યમાં દેવની વાત કરી છે. સખાયમ મતલબ સખા મિત્ર અને કેવલાદો ભવતી કેવલાદી મતલબ એકલો ખાનારાની વાત કરી છે. તો જો આ શ્લોકનું ભાષાંતર આપણે જોઈ લઈએ. તો અદાતા જ્ઞાન વગરનો મતલબ જેનામાં દાન કરવાનો કોઈ વિચાર નથી આવતો તેઓ અન્નને નિરર્થક પ્રાપ્ત કરે છે. સાચું કહું છું તે પોતાનો જ વધ છે. જે ઉદાર દેવતાને મિત્રને પોષતો નથી તે એકલો ખાનારો માત્ર પાપને જ આચરે છે. મતલબ વહેંચીને ખાવું જોઈએ એવું આમાં બોધ આપેલો છે તમને. એકલાએ ક્યારેય ખાવું જોઈએ નહીં. આપણને ભગવાને કંઈક આપ્યું છે, આપણને એ લાયક બનાવે છે કે આપણે કોઈને કંઈક આપી શકીએ. મતલબ આપણે વહેંચીને ખાવું. અને આ જ વસ્તુ તમારે આ શ્લોકમાંથી શીખવાની છે. હવે આપણે સ્વાધ્યાય તરફ જઈશું. મેં આ શ્લોકોના પાછળ હવે બધા ભાષાંતર મૂકેલા છે જે તમારે જોઈ લેવાના છે. જુઓ, દરેકના ભાષાંતર મૂકેલા છે આ પ્રમાણે, એ તમારે જોઈ લેવાના. બરાબર. હવે આપણે સ્વાધ્યાય તરફ જઈશું. જુઓ સ્વાધ્યાય. તો એમાં પહેલું છે અધોલિખિતાનામ પ્રશ્નાનામ સમુચિતમ ઉત્તરમ ચિત્વા લિખત. એમાં પહેલું છે દિવમ યચક ચક્રે બ્લેન્ક્સ, તો આવશે મૂર્ધાનમ. પછી સેકન્ડ નંબરમાં તનું નામ બ્લેન્ક્સ દેહી મતલબ અરિષ્ટિમ આવશે. તો થર્ડ નંબર મેધામ મેં બ્લેન્ક્સ દદાતું, તો મેધામ મેં ઇન્દ્ર દદાતું. ફોર્થ નંબર માનવસ્ય મનપિત્યમ વર્તતે, તો હત પ્રતિષ્ઠિતમ. અને 5 નંબર કહ મોગમન્નમ વિંદતે, તો અપ્રચેતા. હવે આપણે આગળ જોઈશું. જો નીચેના પ્રશ્નોના માતૃભાષામાં ઉત્તર આપો. માતૃભાષામાં ઉત્તર આપવાના છે, એટલે 2-3 લાઇનમાં તમારે આન્સર હશે. તો પહેલો છે એમાં જ્યેષ્ઠ બ્રહ્મનું માથું અને ઉદર કોને કહ્યું છે? તો કોને કહ્યું છે કે દ્યુલોકને જ્યેષ્ઠ બ્રહ્મનું માથું અને અંતરિક્ષને તેમનું ઉદર કહ્યું છે. સેકન્ડ નંબર મેધા આપવા માટે કયા કયા દેવોને પ્રાર્થના કરવામાં આવી છે? મેધા એટલે બુદ્ધિ, શ્રેષ્ઠ બુદ્ધિ. તેને માટે વરુણદેવ ને બ્રહ્મદેવ, અગ્નિદેવ, ઇન્દ્રદેવ, વાયુદેવ તમે શ્લોકમાં જોઈ લેવું. એ પ્રમાણે તમારે આન્સર લખી દેવું. થર્ડ નંબરનું માણસનું મન કેવું છે? તો જીર્ણ ન થનારું અને અત્યંત વેગવાન. એ અપ્રચેતા કોણ છે? તો સાચી સમજ વિનાનો, જેના મનમાં દાન કરવાનો કોઈ વિચાર આવતો નથી તેવો અદાતા. પછી છેલ્લો 5 નંબર એકલો ખાનાર શું ખાય છે? શા માટે? તો એકલો ખાનાર અન્ન નહીં પરંતુ શું ખાય છે? પાપ ખાય છે. કારણ કે અન્ન તો વહેંચીને ખાવાની વસ્તુ છે, એકલાએ ખાવાની નહીં. હવે એ પ્રમાણે આપણે આગળ જોઈશું કે નીચેના વાક્યોને સંદર્ભ સાથે સમજાવો. તો જો સંદર્ભમાં પહેલું ઇન્દ્રશ્રેષ્ઠાની દ્રવિણાની દેહી. સૌથી પહેલાં આ લાઇનનું આપણે ભાષાંતર લખવાનું. ભાષાંતર લખ્યા પછી એને ડિટેલ્સમાં સમજાવવાનું. અને બધાએ આ રીતે સસંદર્ભ લખવા દરેકમાં. તો જો આનું ભાષાંતર થાય છે કે હે ઇન્દ્રદેવ, અમને અતિશય ઉત્તમ પ્રકારના ધન આપો. અને પછી એને ડિટેલ્સમાં તમારે સમજાવવાનું. સેકન્ડ નંબર તન્મે મન શિવ સંકલ્પમસ્તુ, મતલબ તે મારું મન શુભ સંકલ્પોવાળું બનો. અને 5 નંબર કેવલાદો ભવતી કેવલાદી, મતલબ એકલો ખાનારો કેવળ માત્ર પાપ ખાય છે કે પાપી બને છે. બરાબર. તો આ પ્રમાણે તમારે સંદર્ભ લખી દેવા. હવે આપણે આગળ જોઈશું. જો 4 નંબરમાં કે વિવરણાત્મક નોંધ લખો. એમાં પહેલું છે જ્યેષ્ઠ બ્રહ્મ.
પછી મેધા અને મન, આ પ્રમાણે તમારે ત્રણેયનાએ લખી નાખવા. અને હવે છેલ્લે ક્વેશ્ચન નંબર 5, મંત્રસ્ય પૂર્તિ વિધેયા. આમાં બંને શ્લોકો જે છે એ બંને તમારે તૈયાર કરવાના છે, જે એક્ઝામમાં પૂછાય. જે શ્લોકોમાં સ્વાધ્યાયમાં તમારે શ્લોક પૂર્તિ આપેલા હોય એ જ શ્લોકો તમારે શ્લોક પૂર્તિમાં તૈયાર કરવાના રહેશે. એના સિવાય બધા કરવાની કોઈ જરૂર છે નહીં. એટલે આ બંને શ્લોકો તમારે લખીને તૈયાર કરવાના રહેશે. બરાબર. તો હવે અહીં આપણું લેસન પૂરું થાય છે.